મોતી બહે કે મોજ કરતા શોક વધે ત્યાં થાય હડકવા શ્વાનની પેઠે જઈશ્વે મોટા ઢેઢ ફજેતા આગ્રહવાણી અથડામણ જે શબ્દો ઊંચે છે ભેજે ત્યાં ઊભી થઈ જગભૂતાવળ અહમ મમતની કર્મ ચિકાશે મોહ મદિરે જગ સન્મુખ કાગારોળને વાણી યુધે ઇન્દ્રિય સુખમાં આળોટે ભૂખ બધો ભૂખતા ઉતરું ભસેને ચાલે સામે જીભા જોડી આદત મજબૂરી અવિચારી વેણ કથોલે ઘરમાં હોડી અહંકારને મમતાવાળો સ્નેહ બધો છે વ્યભિચારી વેપારીને ગ્રાહક જેવો વધઘટ ભાવ જ સંસારી મારું માની મમતા ચોંટે અહમ રચે જગ કુંડાળું તેમાં વચ્ચે કો આડું આવ્યું રાગ કઢાવે દ્વેષાણું દૈહિક ખેંચાણે આકર્ષણ ત્યાર પછી તે વિકર્ષણ તેમાં અહમ મમતનું ઘર્ષણ અને ઉપજાવે અપકર્ષણ ભોંભડ કાટે ભગવાયેલું કળિયુગી મન રઘવાયું નીતિ અનીતિ વગર વિચારે ચરી લીએ જમ ઢોર હરાયું અણહકના લક્ષ્મી વિષયોમાં મરોડ ચતુરા અપધ્યાને લૂંટ બાજાળા દુર્ધ્યાનોથી વધે બળતરા ત્રિપાદને જય સચિદાનંદ. પરિગ્રહ કેટલો દુષ્કર છે. જે પોતાનું નથી તેને પોતાનું માનવું. વસ્તુ રાખવાનો વાંધો નથી, પણ વસ્તુના માલિક થઈ જવું જોખમ છે. કારણ કે વસ્તુ ક્યારે આપણી પાસે નહોતી, વસ્તુ આપણા પાસે કોઈના નિમિત્તે આવી, એ વસ્તુ કોઈના નિમિત્તે જતી રહેશે. પણ વસ્તુ પ્રત્યેનો પરિગ્રહ, માલિકી ભાવ, ઓનરશીપ, ત્યાં પછી એ જશે ત્યારે દુઃખ આપીને જશે. એટલે કારણ કે દ્રષ્ટિ મળી છે એટલે હવે આપણને પોતાના સ્વરૂપનો પરિગ્રહ વ્યાજબી કહેવાય. પણ સ્વરૂપના પરિગ્રહને પરિગ્રહ કહેવાતું નથી. જે પોતાનું નથી એને પોતાનું માનવું, ત્યાં પરિગ્રહ આવ્યો છે. એટલે અહીંયા આપણે એ સમજી લઈએ કે કેમ આ બધી અસરો આપણને છે.
અને એ કઈ કઈ રીતે વ્યક્ત થાય છે તે અહીંયા કવિરાજે બહુ સારી રીતે મૂક્યું છે કે જ્યારે પરિગ્રહ પર આક્રમણ થાય છે એટલે પોતાના માલિકીની વસ્તુ જે માનેલી છે કોઈ હકીકત નથી, પોતાની માલિકીની વસ્તુ તો પોતે સ્વરૂપધારી છે અને પોતાનું સ્વરૂપ એનું પોતાનું છે, તે સિવાયનું બધું પરભારું છે. પણ જ્યાં આવું થાય ત્યાં બધી સામે સામે કૂતરા ભસશે ને. કૂતરા શા માટે ભસે? તું મારી જગ્યા પર આવ્યો, આ મારી ટેરિટરી છે, તમે તમારી ટેરિટરીમાં જાઓ. એટલે એવી રીતે કૂતરા સામસામા ભસે. એટલે એના જેવું સામસામી જીભા જોડી ચાલે. શા માટે? કારણ કે તમે મારા સ્પેસમાં આવ્યા, તમે મારા ક્ષેત્રમાં આવ્યા. એટલે અહીંયા કે જરા બી એના આ બાબતે વિચાર્યું નથી તો ઘરમાં વાણી એવી બધી નીકળશે સામસામી અને રોજની હોળી થશે. અહંકાર, કારણ કે જે પોતાનું નથી તેને પોતાનું માનવામાં આવે છે, મનાય છે, અને ત્યાં જાગૃતિ નથી. એટલે એ જ્યારે મારું કે જ્યારે મને કે ત્યારે આપણે સમજી જવાનું કે એ મારું કે છે એ નામધારીનું છે, મને કે છે નામધારી છે. એટલે અહીંયા એ ભેદ પડતા સમજી જતા અસરો આવશે, પણ એ મારી અસર નથી, અસર મને નથી કરતી. પણ જ્યાં એવો ડિસ્ચાર્જ અહંકાર અમલમાં આવે છે, પોતાપણું અમલમાં આવે છે, ત્યારે બધો જે એને કે સામસામો પ્રેમ દેખાય છે, પણ એ બધો સંસાર પક્ષી હોવાથી કવિરાજશ્રી એને બહુ ભારી શબ્દમાં કીધું વ્યભિચારી જેવું છે. કારણ કે જે આપણું નથી એનો ભોગવટો આપણે કરીએ તો એ બહુ મોટો દોષ કહેવાય, કારણ કે આપણા હકનું નથી એવો. એટલે અહીંયા સમજી જવાનું કે આ બધા ભેગા થયેલા છે ને કે ઘરાકીને વેપાર કર્મના હિસાબ ચૂકવવા માટે ભેગા થયેલા છે. અને આ જે બધા ભાવો સામસામા ભાવો જે ઉદ્ગટ થયા કરે છે એ બધો સંસાર જ છે. એટલે આપણને એવા સંસારથી મુક્તિ આપી છે, પણ આપણે મુક્તિને હવે માણવાની છે. એટલે ત્યાં કીધું કે જે મારું નથી ત્યાં મારું કહીને ચોંટ્યા તો કે એનાથી જે પોતાનું ઊંડાડું કરી દે છે, એટલે કે મારું. અને ત્યાં વચ્ચે કોઈ પણ આવે મારા ભણા માટે પોતાના માલિકીની વસ્તુમાં, તો એ રાગ દ્વેષનું કારખાનું શરૂ થઈ જાય. એટલે અહીંયા આપણને ચેતવણી આપી કે આ ઝીણા ઝીણા પરિક્રમને જ સમજો, ઓળખો અને એમાંથી બહાર આવો તો પછી આ બધી ઉપાધિમાંથી નીકળી જવા છે. નહીં તો પછી આકર્ષણ વિકર્ષણ સ્વાભાવિક થવાનું જ. ગમવાના પરિણામમાં ખેંચાવાથી આકર્ષણ વિકર્ષણ થયા જ કરવાનું. અને એને કહે છે કે જે નથી એ બાબતનું આકર્ષણ વિકર્ષણ થતા અહંકાર અને મમતા જે દાદાએ કાઢી આપ્યા છે કે હું અને મારું કાઢી આપ્યું છે, તો ત્યાં પણ એ અસરમાં આપણે વહી જઈએ. એટલે આખો દિવસ શું કીધું આપણને કે ફાઇલ આવે, સંજોગ આવે, સંજોગ માત્ર ફાઇલ છે,
અને સામા ભેગા થાય એમના શુદ્ધાત્મા જોઈને નક્કી કરે ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે. હવે વિષમ ભાવથી અંદર પ્રવેશેલા, ફાઇલમાં પ્રવેશ કરેલો એટલે કે ફાઇલના માલિક થઈ બેસેલા, હવે સંભાવે નિકાલ કરવાના મતલબ શું? તો તે કે એમાંથી નીકળી જા. અને અહીંયા દાદા ભગવાને પુરુષાર્થના ભાગમાં શુદ્ધાત્મા તો જોઈ લીધો, બે દ્રષ્ટિમાં પુરુષાર્થ શુદ્ધાત્મા જોઈ લીધો. હવે આ વ્યવસ્થિત પોતાના કર્મના હિસાબથી જે આવ્યું છે એ ભોગવટો કરાવે અને કરાવશે. તે વખતે આપણે અને ભોગવટો કરાવે તે સામો દોષિત દેખાશે, કારણ કે બુદ્ધિ કામ કરશે ને બુદ્ધિ એનો ભાગ ભજવીને રહેશે. તો ત્યાં આપણને કીધું કે હવે એ વ્યવહારને સમ્યક દ્રષ્ટિથી, દાદાની સમજણથી એને નિહાળી લો. એટલે નિર્દોષ નિહાળવાનો આખો પુરુષાર્થ કરવાનો છે. એ સંભાવી નિકાલમાં આવે છે, ક્રિયા નથી. એ કઈ રીતે આપણે બહાર આવી જઈએ પાછા, એ દાદાએ બધી સમજણ આપી છે. ભોગવે તેની ભૂલ પોતાની ભૂલ છે, એડજસ્ટ એવરીવેર કરો, અથડામણ નહીં થાય. અને એના પરિણામે જે બન્યું એ ન્યાય સ્વરૂપે સમજાતા સામાનો ક્લેમ જતો રહે છે અને ફાઇલનો બહુ સારી રીતે સંભાવે નિકાલ થઈ જશે. કારણ કે આજે મન વાણી કાયાની એકતા નથી, એટલે સંપૂર્ણ સંભાવે નિકાલ થતો નથી. થોડો ભાગ રહી જાય છે, આપણને ખબર પણ પડે છે. એના આપણે દાદા પાસે પ્રતિક્રમણ કરીએ છીએ અને પ્રત્યાખ્યાન કરીએ છીએ કે ગમે તે થાય મારે સંભાવિત નિકાલ કરવો છે. એનાથી જે કારણ પ્રતિષ્ઠિત આત્મા બંધાય છે એ દ્વાપરને અનુરૂપ થાય છે. અને ત્યાં જ્યાં મનવાણી કાયની એકતા છે ત્યાં આપણો જન્મ થતા પ્રભુના શિવેન્દ્ર સ્વામી પ્રભુના દર્શન કરી મુક્ત થઈશું. આપણને આખો મોક્ષનું પેકેજ આપી દીધું છે. કઈ રીતે આ પરિગ્રહ ઉભો થાય એ પોતાનું નથી, તે પોતાનું બનાવે નથી. ત્યાં આપણે જોવાનો પુરુષાર્થ કરીને શુદ્ધાત્મા જોઈને સામાન્ય નિર્દોષ નિહાળી લઈએ કે આપણે બહાર આવી જઈએ. ત્યાં સંભાવે નિકાલ થતા આપણે આપણા પાછા સ્વરૂપમાં આવી ગયા. એટલે બધા જ ક્રિયાના કરવાપણામાંથી મુક્ત થતા જ્ઞાન જ રહી જશે. એ કેવળ જ્ઞાનની ભૂમિકા છે કે પરિણામ સ્વરૂપ ભગવાનની દ્રષ્ટિ પડતા પ્રાપ્ત થશે. જય સચ્ચિદાનંદ. આ પ્રોગ્રામમાં સવારે 1:15 ગુજરાતી શિક્ષણ